નમસ્કાર મિત્રો, એઈઆઈએટી મેન્સ પાર્ટ 2 એટલે કે જે વહીવટી વિભાગ છે, ટોટલ એમાં 11 ટોપિક છે. એમાંથી પહેલો ટોપિક મનોવિજ્ઞાનનો આપણે વાત કરીએ તો 10 ટોપિક છે. આ 10 ટોપિક જે છે એ ક્યારે અમલમાં આવેલા છે, કેટલા પ્રકરણ છે, કેટલા નિયમો છે, કેટલા પરિશિષ્ટ છે, કેટલી અનુસૂચિ છે, આવા પ્રશ્નો જે છે, એક પ્રશ્ન તો ઓછામાં ઓછો તમને પરીક્ષામાં પૂછાવાનો જ છે. તો આ વિડીયો એના માટે જ છે. આ 10 ટોપિકની આ બધી જ વસ્તુ આજે આપણે જોવાના છે. આ વિડીયો જોશો એટલે 1 માર્ક તમારો પાક્કો છે. એકથી વધારે પણ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય, પણ 1 માર્ક તો પાક્કો છે. તો ચાલો જોઈએ આપણે આ 10 ટોપિક કયા કયા 10 ટોપિક છે. તો પેલો છે કચેરી કાર્યપદ્ધતિ 2022, ગુજરાત પંચાયત ધારો 1993, ગુજરાત પંચાયત શિસ્ત અને સેવાના નિયમો 1997, ગુજરાત પંચાયત વર્તણૂક નિયમો 1998. ત્યારબાદ મુલ્કી સેવા જે છે, ગુજરાત મુલ્કી સેવા, જેના 8 વોલ્યુમમાંથી 3 વોલ્યુમ એ પૂછ્યા છે. પગાર આધારિત ભથ્થા, પછી પગાર નિયમો અને નોકરીની સામાન્ય શરતો. ત્યારબાદ સામાન્ય વર્ગીકરણ અને ભરતી નિયમો 1967, મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949, બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર એટલે કે આરટીઈ 2012. તો આ 10 ટોપિક છે. 10 ટોપિકની આપણે જે છે એ ફટાફટ આપણે શોર્ટકટ જોઈએ એટલે બધી જ વસ્તુ યાદ રહી જાય. સૌથી પહેલી આપણે કચેરી કાર્યપદ્ધતિ 2022, અને આ મિત્રો આનો આખો વિડીયો છે ને કમ્પ્લીટ એક જ વિડીયો બનાવ્યો છે, એમાં બધુંય કમ્પ્લીટ આવી જશે. ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક આપેલી છે, ત્યાંથી તમે આખો વિડીયો જોઈ શકશો. અને એ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ કોમેન્ટ કરજો. અને આ વિડીયો પણ જો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરજો અને લાઈક આપજો, અને મજા આવે તો તમારા મિત્રોને શેર પણ કરજો. જોઈએ આપણે કચેરી કાર્યપદ્ધતિ 2022 છે એ શોર્ટકટ આપણે. તો જેઠાલાલે ગોડાઉનમાં નટુ કાકાને 18 વાર ખખડાવ્યા. 18 વાર ખખડાવ્યા એટલે કે 18 પ્રકરણ. તમે 39 દિવસથી દુકાનના 8 વિભાગનું દફતર પેલા 6 બંડલમાં કેમ નથી બાંધ્યું? શું કીધું જેઠાલાલે નટુ કાકાને? 39 દિવસથી એટલે 39 પરિશિષ્ટ. 8 વિભાગ એટલે આમાં જે વિભાગ છે કેટલા છે? 8 વિભાગમાં બધું દફતરિયામાં છે. અને 6 બંડલ એટલે આખો, અને એમાં જે 6 બંડલ પદ્ધતિ આવશે, ક થી લઈને ઘ સુધી. ક છે એ આજીવન સાચવવાનું, ઘ છે 1 વર્ષ સુધી સાચવવાનું, ક આવે પછી ખ આવે, ખ 1 આવે, બધું ડિટેલ વિડીયોનો સ્પેશિયલ મૂક્યો છે, એમાં તમે જોઈ શકશો. 6 બંડલ એટલે પરીક્ષામાં પૂછે કેટલી બંડલ પદ્ધતિ? જો 6 બંડલ પદ્ધતિ, ક થી ઘ સુધી આજીવન, તો ક, અને ઘ છે 1 વર્ષ સાચવવાના હોય છે. તો આ ક બંડલ પદ્ધતિ. તો આટલું આમાં યાદ રહી ગયું કે કચેરી કાર્યપદ્ધતિ 2022. આ તો તમને બધાને યાદ જ છે. કેટલા પ્રકરણ છે? તો 18 પ્રકરણ છે. કેટલા પરિશિષ્ટ છે? તો 39 પરિશિષ્ટ છે. કેટલા ભાગ છે? તો 8 વિભાગ છે. કેટલી બંડલ પદ્ધતિ છે? તો 6 બંડલ પદ્ધતિ છે. અને ક બંડલ પદ્ધતિ છે એ શું કરવાનું? આજીવન જે સાચવવાના છે. ફરીથી, જેઠાલાલે ગોડાઉનમાં નટુ કાકાને 18 વાર ખખડાવ્યા કે તમે 39 દિવસથી દુકાનના 8 વિભાગોનું દફતર પેલા 6 બંડલમાં કેમ નથી બાંધ્યું? ત્યારે બાઘો બોલ્યો, શેઠજી, ઈ તો મેં ક બંડલમાં ક્યારે થશે એમ સમજીને મૂકી દીધું છે. કારણ ક્યારે થશે, હું કામ, એ તો આજીવન સાચવવાના છે. તો આ એક જ સ્ટોરીથી તમને કાર્ય પદ્ધતિ જે છે, કચેરી કાર્યપદ્ધતિ 2022, એમાં 18 પ્રકરણ છે, 39 પરિશિષ્ટ છે, 8 વિભાગમાં વેચી શકાય, અને 6 બંડલ પદ્ધતિ છે. આમાંથી એકાદો પ્રશ્ન પૂછાશે જ તો તમને તરત જ યાદ રહી ગયો હશે. આના સિવાય આપણે આગળ વાત કરીએ આપણે તો ગુજરાત પંચાયત ધારો. પંચાયત ધારામાં આપણે 1993, 1997 અને 1998 આ 4 વસ્તુ, આ 3 વસ્તુ આપણે જોવાની છે પંચાયત શબ્દને આધારે. તો પંચાયત શબ્દને આધારે આપણે 3 આના આપણે ટોપિક છે. તો પહેલો ટોપિક આપણે જે ગુજરાત પંચાયત ધારો 1993. આ કેવી રીતે યાદ રાખવાનું? તો યાદ રાખજો, આ બન્યો તો ક્યારે? તો 6 ઓગસ્ટ 1993, બરોબર. એટલે કાયદો ઘડવાની તારીખ કઈ હતી? 6 ઓગસ્ટ 1993. તો કેમ યાદ રાખવું? 6 ઓગસ્ટ 1993 રોજ 6 સરપંચોએ, સરપંચ એટલે શું આવશે? 16 સરપંચ. 16 સરપંચ એટલે 16 પ્રકરણ. શું કર્યું? તો 269 કલમો વાળી, તો 269 કલમો વાળી ડાયરીમાં એક નવો કાયદો લખ્યો. અને પછી શું કર્યું? તો 15 એપ્રિલ, કેટલી એપ્રિલ? 15 એપ્રિલ એટલે એના પછીના વર્ષે 1994 રોજ ઢોલ વગાડી આખા ગામને તેને કડક અમલ કરાવ્યો. એટલે કે અમલ ક્યારે આવ્યું? 15 એપ્રિલ 1993 છે ત્યારે અમલમાં આવેલું છે કાયદો. ઘડિયાળની તારીખ તો 26 ઓગસ્ટ 1993.
કે કેટલા પ્રકરણ છે? તો 16 પ્રકરણ છે. કેટલા કલમો છે? તો 269 કલમો છે. તો આ રીતે તમે આખું આ છે યાદ રાખી શકો. પછી ફરી એકવાર આપણે જોઈએ તો કે 16 ઓગસ્ટ 1993 રોજ 16 સરપંચોએ 269 કલમો વાળી ડાયરીમાં નવો કાયદો લખ્યો અને 15 એપ્રિલ 1994 રોજ ઢોલ વગાડીને આખા ગામમાં તેનો કડક અમલ કરાવ્યો. તો 26 ઓગસ્ટ 15 એપ્રિલ બે યાદ રાખો. 14 એપ્રિલ પછી 14 એપ્રિલ જે છે એ આપણા ડોક્ટર આંબેડકર સાહેબનો જન્મદિવસ છે, એના પછીના જ દિવસે એટલે 15 એપ્રિલ. એવી રીતે તમે યાદ રાખી શકો. 14 પછી 16 એપ્રિલ. ચાલો એના પછી શિસ્ત અને સેવાના નિયમો. તો જે પંચાયત યાદ રાખો, પંચાયત ધારોની વાત આવે, ધારો તો કોને કર્યો તો કે સરપંચોએ. હવે કારણ કે આડાવડું થઈ જશે. ધારો એટલે સરપંચ યાદ 1993. હવે શિસ્ત અને સેવા. શિસ્ત અને સેવાની જ્યારે વાત કરીએ ત્યારે આપણે ગોકુલધામ સોસાયટી યાદ રાખશું આપણે કે 17 જૂન 1997 દિવસે એટલે કે અત્યારે અમલમાં આવી હતી ગોકુલધામના પંચાયતમાં શિસ્ત અને સેવા. કારણ કે શિસ્ત અને સેવા કોણ ગોકુલધામમાં બાપુજી છે, બધાને શિસ્ત અને સેવા કરાવતા હતા ગોકુલધામ આખી સોસાયટીને. અને જેઠિયાને કહે જેઠિયા બેહી જા સાનું નો, તો જેઠિયાને બેહી જવું પડતું હતું. એટલે શિસ્ત અને સેવા. હવે શિસ્ત અને સેવા જેઠિયાને અને આખી ગોકુલધામ સોસાયટીને બાપુજી બેહાડી દેતા હતા. એટલે શિસ્ત અને સેવાથી હવે આખા યાદ રહી ગયું. ઝાડવા ભીડે માસ્તરે 6 વાગે શું કર્યું? મીટિંગ બોલાવી અને એને શું કીધું? 28 કડક નિયમો આપ્યા. કારણ કે ચંદ્ર ઉપર કેટલા એક દિવસ આપણે કહીએ એક દિવસ, તો ચંદ્રમાં કેટલા થાય? ચંદ્રનો એક દિવસ આપણે 28 દિવસ પૃથ્વીના. એટલે એને ચંદ્રનો એક દિવસ ને ધ્યાનમાં રાખી અને ભીડે કીધું. કારણ કે ભીડે વિજ્ઞાન ભણાવતો ને, એટલે કે ભાઈ ચંદ્રનો એક દિવસ કેટલા? તો 28 દિવસ તો અહીંયા પાડવા જ પડશે. ને એના માટે કેટલા છે? 28 નિયમો છે. બરોબર. ક્યારથી? તો કે 17 જૂન 1997. 17 જૂન 1997. એટલે યાદ રાખો 17 જૂન. 17 વખત ભીડે કેટલી વાર રાડો કેટલી વાર નાખી? 17 વાર અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. બીજા બધા આવ્યો તો બાજુમાં જોન અબ્રાહિમ હતો ને એને સાંભળ્યું, ઈ આવી ગયો. એટલે 17 વાર કીધું. તો ગોકુલધામ સોસાયટીના બધા મિટિંગમાં આવ્યા, પણ બીજો કોણ આવ્યો? જોન અબ્રાહિમ. તો 17 વાર કીધું તો જોન અબ્રાહિમ એવું. એટલે 17 જૂન યાદ રહી ગયું. 17 જૂન 1997 તો આમ યાદ જ હોય તમને. બરોબર. એટલે 17 જૂન એટલે 17 વખત બધાને બોલાવ્યા. તો જોન અબ્રાહિમ આવ્યો અને પછી ભીડે શું કર્યું? 18 જે છે કડક નિયમો જે છે એ કીધા. કારણ કે વિજ્ઞાન ભણાવતું એટલે એને શું કીધું કે ભાઈ વિજ્ઞાન ચંદ્ર ઉપર એક દિવસ અને પૃથ્વીના 28 દિવસ, એટલે 28 નિયમો આપણે કરવાના છે. તો હવે પંચાયતના શિસ્ત અને સેવા. શિસ્ત અને સેવા કારણ કે આખી ગોકુલધામને કોણ? તો કે બાપુજી. એટલે ગોકુલધામ સોસાયટી યાદ રહી ગયું. ભીડે 17 વાર બોલાવ્યા. તો 17 વાર બોલાવ્યા તો એ તો આવ્યા ભાઈ જોન અબ્રાહિમ આવ્યા. એટલે 17 જોન નહીં પણ 17 જૂન યાદ રાખી લ્યો. બરોબર. 17 જૂન યાદ રહી ગયું. કેટલા ભાગ છે? કેટલા વાગ્યા ભીડે બોલાવ્યા હતા? તો 6 વાગે. તો ભાગ કેટલા છે? 6 ભાગ છે. કેટલા નિયમો આપ્યા? 28. તો 28 નિયમો થઈ ગયા. ક્યારે લાગુ પડ્યું હતું? તો 17 જૂન. 17 વાર બોલાય જોન અબ્રાહિમ આવ્યો તો એ પણ એટલે અમલીકરણ તો 17 જૂન 1997. બરોબર. શિસ્ત અને સેવાના નિયમો છે. કેટલા ભાગ છે? તો 6 ભાગ છે. કેટલા નિયમો છે? તો 28 નિયમો છે. રહી ગયું યાદ? બસ આટલું ઈઝી છે, કાંઈ નથી. થોડુંક યાદ રાખવું પડે પણ એકવાર યાદ રાખો. હવે તમારી એક વાર 10 વાર વાંચું યાદ ન રહી કે એકવાર આ રીતે તમે સ્ટોરી બનાવી નાખો, વાત પતી ગઈ. કેટલું ઈઝી છે. ચાલો એના પછી હવે વર્તણૂક. પેલા આપણે ધારો જોયું. ધારોમાં આપણે સરપંચ આ જો ત્રણેય પંચાયત છે. પંચાયત ધારો એમાં સરપંચો. પંચાયત પછી આપણે નિયમો, શિસ્તના નિયમો એમાં આપણે બાપુજીને ગોકુલધામને યાદ રાખ્યા. હવે આપણે વર્તણૂક. આઈપીએલ છે ને ભાઈ, આઈપીએલમાં વર્તણૂક બહુ સારી હોવી જોઈએ. બાકી તમને ખબર છે પૃથ્વી શોની વર્તણૂક સારી નહોતી એ તો ગમે એટલા સારા રન કરતા તો એને કાઢ નાખ્યો હતો. એટલે આઈપીએલમાં તમારી વર્તણૂક બહુ સારી હોવી જોઈએ. બાકી કોઈ ખરીદે નહીં તમને ગમે એટલું સારું રમતા હોય ને તો પણ. એટલે હવે આપણે વાત કરીએ વર્તણૂકની. વર્તણૂકમાં આપણે શું યાદ રાખશું? આઈપીએલની ટીમ. કેની? આઈપીએલની ટીમ યાદ રાખશું. હવે 17 જુલાઈ. હવે આઈપીએલની ટીમ સૌથી સારી કોની છે? જુહી ચાવલાની. કેવડી છે? કેવી છે આઈપીએલની ટીમ? તો જુહી ચાવલાની. એટલે જુલાયો એટલે જુહી યાદ રાખી. જુહી ચાવડા અત્યારે કેવડી થઈ છે? 70 વર્ષની. એવડી થઈ નથી, આપણે યાદ રાખવાનું છે. જુહી ચાવડા કેવડી થઈ છે? 70 વર્ષની. પણ 70 જુલાઈ તો ન હોય એટલે હું યાદ રાખવાનું? 7 જુલાઈ. જુહી ચાવડા કેવડી થઈ છે? 70 જુલાઈ. 70 જુલાઈ એનો જન્મ થયો હતો. અને જુહી ચાવડા છે કેવડી છે? 70 વર્ષની છે. 1998 તમને ખબર જ છે.
વર્તણૂકના નિયમો એટલે 1998. આ તો તમને ખબર જ હોય, એટલું તો યાદ હોવું જ જોઈએ. બરોબર. IPL શરૂ ક્યારે થયો હતો? તો 1998. ક્યારે શરૂ થયો હતો? 1998 શરૂ થયો હતો. એવું યાદ રાખો, 1998 શરૂ થયો હતો. તમે ક્યારનું ભણતા? દાખલા તરીકે તમે 10મું ભણતા હો, યાદ રાખો તમે 10મું ભણતા ને ત્યારે 1998 પેલું IPL રમાણો હતો. ત્યારે રમાણો નહોતો, હું ખાલી યાદ રાખવા માટે કહું છું. 1998 કેમ યાદ રાખો? તમે ક્યાં ધોરણ? તમે કે હું 9માં ભણતો હતો, કોઈ કે 12માં ભણતો હતો, કોઈ કે હું FY કરતો હતો, કોઈ કે હું કોલેજ TY કરતો હતો. તમે જે કરો ક્યારે કરતા હતા? દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું, તમે તમારી રીતે યાદ રાખજો. 1998 તમે 10મું ધોરણ ભણતા હતા ત્યારે પેલું IPL રમાણું અને બોર્ડની પરીક્ષા હતા તોય તમે IPL જોતા હતા. અને ત્યારે સૌથી સારી ટીમ કેની હતી? જુહી ચાવડા. ત્યાં જુહી ચાવડા કેવડી હતી? 70 વર્ષની. અને વર્તણૂક જાળવવા માટે શું કર્યું? તો કે 31 જુહી ચાવડાએ જે એમાં જે લીધા હતા ને ખેલાડીઓ, એ ટીમમાં ટોટલ ખેલાડીઓ કેટલા લીધા હતા? ને 31 લીધા હતા. કેટલા લીધા હતા? ને 31. અને બધાય ખેલાડીઓ જુહી ચાવડાએ કેટલામાં ખરીદ્યા હતા? બધાય 31 કરોડમાં ખરીદ્યા હતા. એક ખેલાડીના કેટલા આપ્યા હતા? 31 કરોડ. એવા કેટલા લીધા? ને 31 લીધા. રહી ગયું યાદ? ફરીથી વર્તણૂક સૌથી સારી ક્યારે હોવી જોઈએ? તો કે IPLમાં. પેલું IPL ક્યારે રમાણો? તમે કે હું 10માં હતો, 1998. ઓકે. ત્યારે હારી ટીમ કેની હતી? જુહી ચાવડાની હતી. જુહી ચાવડા છે ત્યારે કેવડી હતી? તમે કહો 70 વર્ષની. એટલે 70 નહીં યાદ રાખવું, 7 યાદ રાખવાના. 7 જુલાઈ. 7 જુલાઈ યાદ રહી ગયું. 1998 રહી ગયું. પંચાયતના વર્તણૂકના નિયમો યાદ રહી ગયા. અને એને કેટલા ખેલાડા લીધા? તમે કહો 31. કેટલાના? તો 31 કરોડના. તો હવે તમને બધું જ યાદ રહી ગયું હશે. ચાલો, ગુજરાત પંચાયત વર્તણૂક નિયમ 1998 ક્યારે? તો કે 7 જુલાઈ 1998. બરોબર. તો એ રીતે. અને કેટલા નિયમો છે? તો 31 એમાં નિયમો છે. તો આખું યાદ રહી ગયું. ડન. ચલો, એના હવે આપણે ત્રણેય વસ્તુ જોઈ લીધું. ફરીથી એકવાર ત્રણેયનું રિવિઝન કરી નાખીએ. પંચાયત ધારો, એમાં સરપંચ યાદ રાખવાના. સરપંચે શું કર્યું? બધે સરપંચો ભેગા થયા. કેટલા? 16 સરપંચો ભેગા થયા. 26 ઓગસ્ટ 1993 દિવસે ભેગા થયા. 16 સરપંચો ભેગા થયા અને બનાવ્યું. બરોબર. કાયદો ઘડ્યો કયો? અને કેટલા કલમમાં? 269. અને પછી ઢોલ વગાડ્યો ક્યારે? 15 એપ્રિલ. બાબા સાહેબ આંબેડકરનો જન્મ હતો એના બીજા દિવસે 15 એપ્રિલે 1994. અને શું કર્યો? બધાને અમલ કરાયો. આ યાદ રહી ગયું. પછી આપણે એના પછી આપણે જોયું શિસ્ત. તો શિસ્ત કોણ? બાપુજી બધે આખી ગોકુલધામ સોસાયટીને કરાવતા હતા. 17 વાર ભીડે બધાને 6 વાગ્યે બોલાવ્યા. તો 17 વાર બોલાવ્યા ને ત્યારે જોન આવ્યો એટલે 17 જૂન યાદ રહી ગયું. ક્યારે? 1997. એટલે કે ત્યારે તમે 9મું ભણતા છે એમ યાદ રાખો. બરોબર. અને 18 નિયમો બને. કારણ ભીડે કે ભાઈ ચંદ્રનો 28 દિવસ ને આપણે 28 દિવસ. તો આપણે 28 નિયમો પાલન કરશું. કેટલા વાગ્યે બોલે? 6 વાગ્યે. તો ભાગ કેટલા છે? 6 છે. નિયમો કેટલા છે? 28 છે. અને છેલ્લે પછી વર્તણૂક. IPLમાં વર્તણૂક સારામાં સારું હોવું જોઈએ. જુહી ચાવડા 70 વર્ષની હતી. બરોબર. અને આ વર્તણૂક ક્યારે? IPL ક્યારે પેલું? તમે 10મું ભણતા. 10મું ક્યારે ભણતા? 1998 ભણતા હતા. અને 70 વર્ષની હતી એટલે શું? 7 જુલાઈ. અને 31 ખેલાડીઓ 31 કરોડમાં ખરીદા. એટલે આપણે એના 31 નિયમો છે એ રીતે યાદ રાખવાનું. તો રહી ગયું યાદ. હવે આપણે ગુજરાત મુલકી સેવા, એમાં પગાર આધારિત ભથ્થા, પગાર અને સામાન્ય જે છે એક પછી એક આપણે જોઈએ. એમાં પેલો પગાર આધારિત ભથ્થા. એમાં આપણે શાહરૂખ ખાન અને આપણે કાજોલ, આ બેને આપણે લેશું. આમ યાદ રાખવું છે આપણે, ગમે એમ કંઈ યાદ રહેવું છે. અને સાવ સરળ ભાષામાં એકવાર વિડીયો જો, 2 વાર જો, 3જી વાર જો, ગમે એમ પૂછે ને તમને પ્રશ્ન આમાંથી તો આવડે ને આવડે. સાવ મોઢે એક જ વિડીયો તમને કરાવી દેનો. આવો વિડીયો તમે ક્યાંય ન જોયો. મજા આવતી હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો કેવી મજા આવી. ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા. પગાર યાદ રાખીએ અને ભથ્થું યાદ રાખીએ. આ બધા 2000માં છે. આની તારીખ તમારે બધાને યાદ. જો આપણે 8 વોલ્યુમ છે ને, તમારે અત્યારે પરીક્ષામાં 3 આવે છે. 8 વોલ્યુમ એક જ દિવસે થયા હતા. એ દિવસ છે 15 નવેમ્બર 2002. યાદ રાખવાનું, 15 નવેમ્બર 2002. બધાનું અમલની તારીખ આ જ છે. ગુજરાત મુલકી સેવાના 8 વોલ્યુમ એટલે 3 વોલ્યુમમાં આવશે. એટલે આ કાંઈ હવે યાદ ન રાખો કાંઈ નહીં. 15 નવેમ્બર 2002 યાદ જ રાખજો, આ પરીક્ષામાં પૂછાય. હવે આપણે વાત કરીએ છીએ શાહરૂખ અને કાજોલ. કાજોલ છે ને, તેમને ઇમ્પ્રેસ કરવા માટે મુલકી સેવાની નોકરી લેવાની હતી. કોને? શાહરૂખ ખાન. અને શાહરૂખ ખાન જે છે
એ એનાથી કાજોલ કેવડી હતી? 9 વર્ષ નાની હતી. કેટલી? 9 વર્ષ નાની હતી. અને જ્યારે કાજોલ આગળ જાતો હતો ને શાહરૂખ, ત્યારે કિરણ નથી બોલતો, 66 બોલે. હું બોલે 66. હું બોલે મારે ઈ કે હું લે કે 66 રૂપિયાનું ગુલાબનું ફૂલ લાવ્યું. આ ફૂલ કેટલાનું છે? 66 રૂપિયા. કાજોલ નથી કેવડી નાની હતી? તો 9 વર્ષ નાની હતી. બરોબર. અને આ 66 રૂપિયાનું આ ફૂલ લઈને ગયો તો શાહરૂખ ખાન અત્યારે કેવડો થયો? એ 66 વર્ષનો જ અત્યારે થઈ ગયો. શાહરૂખ ખાન અત્યારે કેવડો છે? 66 વર્ષનો છે. એવડો નથી, આપણે યાદ રાખવા માટેની વાત કરીએ છીએ. કાજોલ માટે ફૂલ લાવ્યું એ પણ 66 રૂપિયાનું હતું. પોતે 66 વર્ષનો હતો, પણ કાજોલ એનાથી કેટલી નાની હતી? 9 વર્ષની નાની હતી. અને જ્યારે ઈ આ મુલ્કી સેવા લીધી અને પગાર મેળવતી, જ્યારે નોકરી કરતો ને ક્લાસ 1ની લાગ્યો પછી, તો કાજોલ શું કરતી? તો કાજોલ છે ને, આપણે કેમ વાડીએ ભાત દેવા જાય, ભાત દેવા જતી, આ ભાત લઈને જતી, કારણ કે હતી ગામડાની. એટલે એ ઓલું ભાત માથે બાંધી અને ડાયરેક્ટ શાહરૂખ જ્યાં નોકરી કરતો ને ત્યાં ભાત દેવા જતી. ભાત દેવા કોણ જતી? કાજોલ. તો રહી ગયું પગાર અને ભથ્થા. હવે કેમ યાદ રાખવાનું? શાહરૂખ કેવડો હતો? 66 વર્ષનો હતો. 66 વર્ષનું જે ગુલાબનું ફૂલ, 66 રૂપિયાનું ગુલાબનું ફૂલ આપ્યું. કાજોલ એનાથી કેવડી હતી? 9 વર્ષ નાની હતી. અને જ્યારે શાહરૂખ નોકરી કરવા જતો હતો ત્યારે શું કરતો? તો કે કાજોલ ભાત દેવા જતી. બધું યાદ રહી ગયું કે નહીં? કાજોલ આધારે ભથ્થા એટલે કાજોલ ને શાહરૂખ. કાજોલ ભાત દેવા જતી. યાદ રહી ગયું? બધી 2002 થી તમને ખબર જ છે. 15 નવેમ્બર લાગુ પડી, બધી તમને ખબર જ છે. કેટલા પ્રકરણ છે? તો તમે 66 કે 9 તમને ખબર પડે ને કે મોટા ઓછા હોય ને પ્રકરણ હોય, નિયમ હોય વધારે હોય. તો પ્રકરણ કેટલા છે? 9 છે, કારણ કે કાજોલ નથી 9 વર્ષ નાની હતી. અને નિયમ કેટલા છે? 66 છે. તો રહી ગયું યાદ. કેટલું સિમ્પલ થઈ ગયું. હવે એના પછી આપણે આ કેની વાત કરી? પગાર આધારિત ભથ્થા. હવે ખાલી પગારની વાત કરીએ. બધેમાં ગુજરાત મુલ્કી સેવા જ છે. 3 વોલ્યુમ આવે છે. પેલું તમને યાદ રહી ગયું. બાકી આ તમે DO ની તૈયારી કરશો, આપણે ગ્રુપમાં તમે જોડાઈ જાજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપણે મૂકેલી છે. આ જ રીતે આવું તાકાતવાળું, કારણ કે મેઇન તમારો ગોલ તો અત્યારે AEIIT લાગી જશો. બાકી મેઇન ગોલ તો તમારે DO બનવાનું છે ને. તો એની તૈયારી આવી તાકાતવાળી કરાવશો. ને આવો વિડીયો આખો ગુજરાતમાં ગમે એટલા જોઈ લેવો, ન હોય એટલે ન હોય. અને બધાય આવા આપણે ભણાવશો. મોજ કરો, ગ્રુપમાં જોડાઈ જાજો. ગુજરાત મુલ્કી સેવા પગાર. આપણો નરેશ કનોરિયો ને સ્નેહલતા, પહેલા આપણે હિન્દીના લીધા, ગુજરાતીના, પછી ઇંગ્લિશના હમણાં લઈશું. જેમ્સ બોન્ડ ને એન્જલિના જેલી બધાને લેવું આપણે. મોજ કરો. આપણે બોલીવુડે લેશું, હોલીવુડે લેશું, ઢોલીવુડે લેશું. ગુજરાતી પિક્ચર છે ને એને ઢોલીવુડ કહેવાય. હિન્દી પિક્ચર છે એને બોલીવુડ કહેવાય. અંગ્રેજી પિક્ચર ને હોલીવુડ કહેવાય. એટલે હોલીવુડ, બોલીવુડ ને ઢોલીવુડ ત્રણેય લઈ લીધું. IPL લઈ લીધું, બધું લઈ લીધું. અને અલગ અલગ લીધા. શું છે બધું મિક્સ થઈ તમને યાદ ન રહે ને. કાજોલ ભાત દેવા જાતી એટલે પગાર અને ભથ્થા. કાજોલ 9 વર્ષ નાની હતી એટલે 9 પ્રકરણ છે. 66 વર્ષનો શાહરૂખ હતો એટલે 66 નિયમ રહી ગયું યાદ. હવે એવી જ રીતે આપણે ખાલી પગાર છે. જો પગાર ને ભથ્થા નથી, અહીંયા પગાર છે. સ્નેહલતા છે ને શિક્ષિકા હતા. 50,000 પગાર હતો. કેટલો હતો? 50,000 પગાર. પગાર એના અધિકારી અટકાવ્યો. પછી નરેશ કનોડિયા રે કઈ ભાઈ કે કોની માં હવા છે ખૂટ ખાધી છે. આવ્યો ઘોડો લઈને. આ ઘોડો કેટલાનો હતો? 5 લાખનો હતો. કેટલાનો હતો? કેવો મસ્તીનો છે. તમે કહો છે 5 લાખનો ન આવે, વધારે મોંઘો આવે. 5 લાખ રાખો ને, આપણે યાદ રાખવાનું છે. ઘોડો કેટલાનો હતો? 5 લાખનો હતો. સ્નેહલતાનો પગાર કેટલો હતો? 50,000 હતો. કનોડિયા સાહેબ આવ્યા અધિકારી આગળ, ગોરાંદેનો પગાર વધારી દેજે, ગોરાંદેનો પગાર વધારી દેજે. ઓલો કે ના વધારી જ દો ને ભાઈ, 5 લાખનો ઘોડો લઈને આવ્યા. તો યાદ રહી ગયું પગાર. તો સ્નેહલતાનો પગાર કેટલો હતો? 50,000. અધિકારી અટકાયો. શું કર્યું? નરેશ કનોડિયા આવ્યો. હું 5 લાખનો ઘોડો લઈને. તો પગારના નિયમો પ્રકરણ કેટલા? 5. નિયમો કેટલા? 50. પૂરું થઈ ગયું. બસ આટલું જ છે. કેટલું મસ્તીનું યાદ રહી જાય ને. લાઈક તો કરો વહેલા. હાલો આગળ આપણે જોઈએ નોકરીની સામાન્ય શરતો. એન્જોલિના જોલી ને જેમ્સ બોન્ડ. હવે હોલીવુડની વાત કરીએ આપણે. નોકરીની સામાન્ય, જો પગાર અને ભથ્થા, તો શાહરૂખ ખાન શું કામે? કાજોલ ભાત દેવા જતી હતી. પછી પગાર, તો પગાર 50,000 સ્નેહલતાનો પગાર હતો, એ અટકાયો હતો અધિકારીએ. તો નરેશ કનોડિયા 5 લાખનો ઘોડો લઈને આવ્યો. રહી ગયું યાદ. હવે નોકરીની સામાન્ય શરતો, એમાં આપણે યાદ રાખશું જેમ્સ બોન્ડ
અને એન્જોલિના જોલી. હવે આ જો આ બે વાંચે છે, શું વાંચે છે? આ નોકરીની સામાન્ય શરતો. હવે આ બેની યાદશક્તિ બહુ ઓછી હતી, બરોબર. આને તો 6 વાર વાંચવું પડ્યું. કેટલી વાર વાંચવું પડ્યું? 6 વાર. આને 5 વાર વાંચવું પડ્યું, કારણ કે આ 60 વર્ષનો છે, આ 50 વર્ષની છે. એટલે ઉંમર થાય એમ પછી યાદશક્તિ ઘટતી જાય ને. આ ભાઈ 60 વર્ષનો છે, અને 6 વાર વાંચ્યું તે માન યાદ, કારણ કે આ બેને એ 18 પરીક્ષા આપી હતી. એટલે વાંચવું તો પડે ને, તમારે વાંચવું પડે. આ બેની પરીક્ષા આપે, આ બે પરીક્ષા દેવા આવે. એ કે સાહેબ મારી બાજુમાં એન્જોલિના જોલી આવે, મજા આવી જાય. શું મજા આવી જાય? તમારામાં જોઈ જોઈને લખશે, એને કાંઈ યાદ નથી રહેતું. હા, જેમ્સ બોન્ડે કેટલા સામાન્ય નોકરીની સામાન્ય શરતો છે એ જેમ્સ બોન્ડે કેટલી વાર વાંચવી પડતી હતી? 6 વાર. એન્જોલિના જોલીએ કેટલી વાર વાંચવી પડતી હતી? 5 વાર વાંચવી પડતી હતી, બરોબર. પછી કે યાદ નથી રહેતું, તો કે આપણે ગંજી પન્નાની જેમ, રમતની જેમ આપણે યાદ રાખીએ. એટલે બે એ લીધો પન્નો 555, એમાં કેટલા પન્ના હોય? તમે કહો 52. ખાલી 52 પન્ના ન હોય, તને જોકરી હોય કે નહીં? તો તને જોકરી હતા. એ કે આપણે જોકર હાર રમી, તો બેના એક એક છોકરા આવ્યા. અમારે રમવું છે, બેને એક એક જોકર દઈ દીધા. હવે જોકર કેટલો હોય? તો 1. અને ઓલું બ્લેન્ક પેજ હતું એ દઈ દીધું પેલા છોકરાઓને, કે જાઓ તમે રમો. એટલે કે અમને બેન રમવામાં ડિસ્ટર્બ ન કરો. એટલે 52 પેજ ગંજી પન્નાના અને 1 જોકર, ટોટલ કેટલા થયા? 53. આ 53 પન્નાએ બે રમવાનું ચાલુ કર્યું, કે આપણે એ રીતે યાદ કરી. એટલે એન્જોલિના જોલી અને જેમ્સ બોન્ડ. જેમ્સ બોન્ડે કેટલી વાર વાંચ્યું? 6 વાર વાંચ્યું. એન્જોલિના જોલીને કેટલી વાર વાંચ્યું? 5 વાર વાંચ્યું. શું વાંચ્યું? નોકરીના સામાન્ય શરતો. પછી એમાં ભેગું ન થયું, કે હવે પત્તે રમીને યાદ કરીએ. તો પત્તામાં કેટલા? 52 પ્લસ 1 જોકર, તો ટોટલ 53 પન્નાએ પત્તે રમવાનું ચાલુ કર્યું. કોને ચાલુ કર્યું? એન્જોલિના જોલી, જેમ્સ બોન્ડ. હવે આપણે યાદ રાખીએ કેટલા પ્રકરણ છે? 6. પરિશિષ્ટ કેટલા છે? 5. અને નિયમો કેટલા છે? 53. કેના? નોકરીની સામાન્ય શરતો. નોકરીની સામાન્ય શરતો પ્રકરણ. આ પ્રકરણ યાદ રાખો. આ ભાઈ છે પ્રકરણ છે, આ પરિશિષ્ટ છે. પ્રકરણ 6, પરિશિષ્ટ જે છે. પરિશિષ્ટ કેવી, પ્રકરણ કેવો, એમ યાદ રાખો તો યાદ રહી જાય. તમે કે આડાવડું થાય. પ્રકરણ 6, પરિશિષ્ટ 5 અને નિયમો 53. નોકરીની સામાન્ય શરતો રહી ગયા યાદ કે નહીં? ચલો, હવે સામાન્ય શરતો એ પૂરી થઈ ગઈ. એનાથી આગળ આપણે જોઈએ હવે સામાન્ય વર્ગીકરણ અને ભરતીના નિયમો 1967. ભરતી કરવાની હતી, ભરતી. વર્ગીકરણ એમાં થાય. તો કૌરવો અને પાંડવોનું યુદ્ધ ચાલતું હતું. હવે ઓલું પિક્ચર પૂરું થઈ ગયું, ક્રિકેટ પૂરું થઈ ગયું, કંઈક નવું ને આપવું પડે ને. હું મહાભારત લઈ આવ્યો. બધું અલગ અલગ હશે તો યાદ રહીએ ને. મહાભારતમાં વર્ગીકરણ કર્યું પાંડવોએ. 5 વર્ગ થઈ ગયા. અને ભરતી, હવે યુદ્ધમાં ભરતી કરવાની, કૌરવો અમે લડવાનું છે. હવે ભરતી કરવાની હતી ને, તો એમાં સૌથી વધારે યોદ્ધો કોણ હારો હતો? કે અર્જુન. અર્જુન આમ એક બાણ લે ને, આમ છૂમ મારે ને છૂમ કરીને, એટલે 10 આ બાજુ જાય, 10 આ બાજુ જાય. તમે સિરિયલમાં જો એક બાણ મારે પણ એને ઘણા બધા બાણ થાય, એવું સિરિયલમાં જોતા ને તમે, રામાયણ મહાભારત, આમાં થાય. એ જ આપણે યાદ રાખવાનું. આમ માર્યું અર્જુને બાણ, તો 10 આમ ગયા, 10 આમ ગયા. 10 બાણ માર્યા એ 10 તારીખ, અને 10 આમ બાણ ગયા ને 10 તારીખ. 10 બાણ આમ ગયા ને એ 10મો મહિનો, એટલે ઓક્ટોબર. એટલે 10મો મહિનો 10મી તારીખ. કારણ કે અર્જુને 20 બાણ માર્યા, 10 આમ ગયા, 10 આમ ગયા. હવે સામે કોણ હતા? કૌરવો હતા. આ બાજુના 10 હતા ને 10 ઉડી ગયા. આ બાજુના 10 હતા ને એમાંથી 3 બચી ગયા, કારણ કે 3 જણા હતા ને એને બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યું હતું. એમ કહ્યું સાહેબ મહાભારતમાં હોય એટલે યાદ રાખવા માટે, ખાલી યાદ રાખવાનું, આપણે યાદ રાખવાની વાત છે. આ બાજુના 10 ને પતાવી ને, આ બાજુ 3 જણાએ શું કર્યું? બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યું. એ 3 બચી ગયા. મેળા કેટલા? 7. આ બાજુ કેટલા મેળા? 10. ટોટલ કેટલા મેળા? 17. તો નિયમ કેટલા આવશે? 17. બરોબર. કુલ નિયમ કેટલા આવશે? 17. બસ સિમ્પલ, પૂરું થઈ. વર્ગીકરણ, સામાન્ય ભરતી. ભરતી કેની થઈ હતી? તો કે કૌરવ પાંડવોના યુદ્ધમાં ભરતી કરી હતી. એમાં અર્જુન સૌથી સારો હતો. એને આમ બાણ માર્યું, 10 આમ ગયા, 10 આમ ગયા, એટલે 10મો મહિનો 10મી તારીખ. બરોબર. મેળા કેટલા? તો કે આ બાજુના 10 મરી ગયા, આ બાજુના 3 બચી ગયા, 17 મેળા. તો નિયમો કેટલા? 17. તો વાત પતી ગઈ. ક્યારે યાદ? તો કે 10મી ઓક્ટોબર 1967. અને આમે યાદ રાખી શકો અર્જુન કેવડો હતો ત્યારે? 67 વર્ષનો. મહાભારતમાં ખરેખર 68 વર્ષનો હતો, પણ આપણે યાદ રાખવા માટે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે અર્જુન કેવડો હતો? તો 67 વર્ષનો હતો. કેવડો હતો? 67 વર્ષનો.
એક બાણમાં એને કેટલા થયા? 20 બાણ થયા. 10 આમ 10 આમ એટલે 10 તારીખ 10મો મહિનો. બરોબર. કેટલા જણા મરી ગયા 20 માંથી? 17 મરી ગયા એટલે 17 નિયમ રહી ગયા. બસ આટલું જ હતું. હવે મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો 1949. એપ્રિલ ફૂલ બનાવ્યા બધાને. શું કર્યું? એપ્રિલ ફૂલ. ક્યાં? તો કે મુંબઈમાં. મુંબઈની એક પ્રાથમિક શાળા હતી, એમાં 11 જણાની એક ટીમ બનાવી. કારણ કે આની આઈપીએલ રમવા જાવ તો હું ક્યારની વાત કરું? 1949માં ભારત આઝાદ થયો ને, તમે કહો તઈ ક્યારે આઈપીએલ હતું? એ જ વાત કરું છું. આઈપીએલ નહોતું ને તો આઈપીએલ જેવું રેમાતા. એ કે હાલો આપણે 20 ઓવરનો મેચ રમીએ. આ પહેલી જ જિંદગીની હતી. 20 ઓવરનો મેચ કર્યો. ક્યારે? મુંબઈની એક પ્રાથમિક શાળામાં. ખેલાડીઓ કેટલા હતા? 11 હતા. અને એમાં એક જે છે ને, પેલા સૂર્યવંશી જેવો હતો, ભૂક્કા કાઢને એવો રહીમો ને, 201 રન કર્યા. અને એક જ ઇનિંગમાં ઓપનિંગમાં આવીને કેટલા છગ્ગા માર્યા ખબર? પાવર પ્લેમાં 6 છગ્ગા માર્યા. એક જ ઓવરમાં 6 છગ્ગા. યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ નાખ્યો. યુવરાજ સિંહનો જે રેકોર્ડ હતો ને, 6 બોલમાં 6 છગ્ગા, એક ઓવરમાં 6 છગ્ગા, રેકોર્ડ તોડ નાખ્યો સૂર્યવંશી. કેટલા? 201 રન કર્યા. અને ક્યાં સુધી? તો કે આ જે સમાચાર છે ને, એ બધા ધજાવું લઈ લઈને બધી ગામમાં કેવા ગયા. ક્યાં? ધજાવું લઈ લઈને કેવા ગયા. ફરીથી મુંબઈની એક પ્રાથમિક શાળા હતી, 11 ખેલાડીઓ ભેગા થયા, આઈપી 20 ઓવરનો મેચ રાખ્યો, 201 રન કર્યા. અને એમાં એક ખેલાડી એવો હતો કે ઓપનિંગમાં પહેલી જ ઓવરમાં, એક જ ઓવરમાં 6 સિક્સ મારી. યુવરાજ સિંહનો જે રેકોર્ડ હતો એ તોડ નાખ્યો. અને બાકીના બધા છોકરા શું કર્યું? તો એ ધજા લઈને, ધજા એટલે આમ 17માં, આમ તો 16મો આવે, પણ એટલા માટે યાદ રાખવાનું કારણ કે એમાં 2 ત આવશે. આપણે પરિશિષ્ટામાં જોશું ને, આપણે જોશું ને અનુસૂચિમાં, એટલે 17 ટોટલ થાય. તો કારણ કે ત અને ત એવી રીતે આવે, અને અંક અને ય ખરેખર કક્કામાં આવે પણ અહીંયા લીધા નથી. એટલે ટોટલ અનુસૂચિ કેમ તો 17 અનુસૂચિ છે. એટલે કેમ યાદ? ક થી ધ સુધી, ધજાના ધ સુધી ધ યાદ રાખવાનો છે. એટલે ધજા લઈ અને ગામે ગામ ફેરા. એટલે આવું કઈ હતું નહીં. હું તમને એપ્રિલ ફૂલ બનાવું છું. હું તમને કહું છું હું આવું કઈ હતું નહીં. આ શું કરું છું? આવું કઈ 1949 રમાણું હોય? મેં તમને એપ્રિલ ફૂલ બને. એપ્રિલ ફૂલ ક્યારે બનાવાય? 1 એપ્રિલે. બસ તો રહી ગયું યાદ. એના માટે નિયમો કેટલા? 201 નિયમ. ક્યારે અમલ થયો? 1 એપ્રિલ 1949. બરાબર. અનુસૂચિ કેટલી હતી? ધ સુધી હતી. ક ખ ગ કઈ ક્યાં ધ સુધી હતી. હરી ગણાયો છે ધ સુધી. એટલે ટોટલ કેટલી છે? 17. અને પરિશિષ્ટ કેટલા છે? 6 છે. નિયમો કેટલા છે? 201 છે. પ્રકરણ કેટલા છે? 11. તો બધું યાદ રહી ગયું કે નહીં? 1 એપ્રિલ 1949માં આ લાગુ પડેલ છે. 11 પ્રકરણ છે. ધ સુધી એટલે કે 17 અનુસૂચિ છે. 6 પરિશિષ્ટ છે. અને 201 નિયમો છે. રહી ગયું ને બધું યાર. કેટલું ઈઝી થઈ ગયું. અને છેલ્લું, બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012. એટલે આરટીઈ 2012. સંજય દત્તની યાદ રાખજો. ક્યારે લાગુ પડ્યું? તો કે વેલેન્ટાઇનના 4 દિવસ પછી, વેલેન્ટાઇનના દિવસે સંજય દત્તે કોકને પ્રપોઝ કર્યો. ઓલીએ ના પાડી. 4 દી ઘરમાં બેઠો. 4 દી પછી એટલે 18 ફેબ્રુઆરી 2012. 2012ની વાત કરું છું. 2012. આમ તો 2012 તો યાદ જ હોય ને તમને નિયમમાં. શું કર્યું? તો કે એને બહુ દુઃખ લાગ્યું કે યાર આ પ્રેમ જેવું તો કઈ છે જ. એટલે બહુ દુઃખ. એ કે 6 વર્ષના છોકરા હોય ને, 6 વર્ષના, એને મફત અને ફરજિયાત શિક્ષણ આપો. કેટલા? 6 વર્ષના. અને પહેર્યું હતું કેટલું? 40 તોલા. બતાવો ને 40 તોલા. 40 તોલા બતાવતા ને ઓલા પિક્ચરમાં. કે 40 તોલા. 40 તોલામાંથી ઓલી જે વેલેન્ટાઇન ને દીદી જે હતો ને, પ્રપોઝ કરવાનો હતો ને, જે ના પાડી, એની વાંહે 7 તોલા તો વાપરી નાખ્યું. 1.5 લાખ ભાવ હતો ને 7 તોલા એની વાંહે વાપરી નાખ્યું, વેચી નાખ્યું. એટલે હવે 40 તોલામાં વધ્યું કેટલું? 33 તોલા. હવે 40 તોલા નહીં બોલે, હવે 33 તોલા. કિતના હે? 33 તોલા. એટલે 33 તોલા હોનું વધ્યું હતું. એ કે આ બધું વેચ નાખું. કોના માટે? કે 6 વર્ષના જે બાળકો છે ને, બધાને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું છે. અને એના માટે કેટલો ખર્ચ થાય? જે ખર્ચ થાય કે 33 તોલા હોનું પહેર્યું ને બધું આપી વેચી નાખવું છે. કેટલો વેચી નાખ્યું? 33 તોલા સોનું વેચી નાખ્યું. ક્યારે વેચ્યું?
તો કે 14 ફેબ્રુઆરી 4 દી પછી 18 ફેબ્રુઆરીએ શું કર્યું? બધું વેચી નાખ્યું. કેટલા તોલા હતું? 33 તોલા. એટલે 33 નિયમો થઈ ગયા. ક્યારે? તો 18 ફેબ્રુઆરી 2002. અને ક્યાં બાળકોને? તો કે 6 વર્ષના બાળકોને. પ્રકરણ કેટલા છે? 6. થઈ ગયું બધું યાદ કે નહીં? પ્રકરણ કેટલા? 6. નિયમો કેટલા? 33. એટલે બધી જ વસ્તુ તમને જે છે એ યાદ રહી ગયું. અને 18 ફેબ્રુઆરી 2012 જે છે ત્યારે આ અમલમાં આવ્યું હતું. તો આ બધી જ વસ્તુ છે તમને યાદ રહી ગઈ. ફરીથી એકવાર ફટાફટ આપણે આખું રિવિઝન કરી નાખીએ. કાર્ય કચેરી પત્તી 2012, 18 પ્રકરણ, 39 પરિશિષ્ટ, 8 વિભાગ અને 6 બંડલ. યાદ કરો કે જેઠાલાલે નટુ કાકાને ખીજાણા કે આજે જે છે તમે 18 દિવસ થયા તમને કીધું છે કે ભાઈ 39 નું જે પ્રકરણ એ બધું ક્યાં મૂકી આવ્યા છો? 8 વિભાગ. 8 વિભાગના ત્યારે પેલો કે છે 6 બંડલનું ક્યાં મૂકી આવ્યા? યાદ રહી ગયું. ત્યારબાદ આપણે ગુજરાત પંચાયત જાણો કે જેમાં 16 સરપંચો હતા અને 669 જે કલમો છે એ બનાવી. ક્યારે બનાવી? તો કે 26 ઓગસ્ટ 1993. અને બાબા સાહેબનો જન્મ દિવસ હતો એના બીજા દિવસે એટલે કે 15 એપ્રિલ 1994 ઢોલ વગાડીને બધાને કડક અમલ કરાવ્યો. પછી આપણે જોયું શિસ્ત અને સેવા. શિસ્ત અને સેવા તો આપણે ગોકુલધામ સોસાયટી યાદ. એમાં કડક શું કોણ રખાવે? બાપુજી યાદ રખાવે. એના માટે ભીડે શું કર્યું? 6 વાગ્યે છે એની મિટિંગ બોલાવી હતી. 6 પ્રકરણ. અને એને કીધું કે ચંદ્ર, કારણ કે વિજ્ઞાન ભણાવતો ને, એટલે ચંદ્ર ઉપર એક દિવસ ને ગુજરાત પૃથ્વીના 28 દિવસ થાય તો 28 નિયમો કર્યા. ક્યારે? અને 17 વાર બધાને બોલાવ્યા. એટલે 17 વાર બધા આવ્યા. અરે 17મી વખત જોન અબ્રાહિમ આવ્યો એટલે 17મી જૂન યાદ રાખવાનું. વર્તણૂક. બરોબર. વર્તણૂક છે આઈપીએલમાં સૌથી વધારે વર્તણૂક હોવો જોઈએ. વર્તણૂક જે છે. અને ત્યારે આ નિયમ ક્યારે આવ્યા? તમે 10મું ભણતા ત્યારે 10મું ક્યારે કર્યું? 1998માં કર્યું. ત્યારે સૌથી સારી ટીમ કોની હતી? જુહી ચાવડાની. ત્યારે જુહી ચાવડા કેવડી હતી? 70 વર્ષની હતી. તો 7 જુલાઈ. જુલાઈ એટલે જુહી અને 70 ઉપરથી 7 યાદ રાખ્યું. અને એને 31 ખેલાડીઓ લીધા. કેટલામાં? 31 કરોડમાં. તો 31 નિયમો છે યાદ રહી ગયું. ત્યાર પછી આપણે મુલકી સેવાના 3 જે છે પગાર આધારિત પગાર અને સામાન્ય નોકરી. પગાર આધારિત ભથ્થા. તો ભાત લઈને કોણ જાતું હતું? તો કાજોલ જાતી હતી. ક્યાં? તો શાહરૂખ ખાન માટે. કાજોલ કેવડી હતી? તો કે શાહરૂખ ખાન 9 વર્ષ નાની હતી. શાહરૂખ ખાન કેવડો હતો? 66 વર્ષનો હતો. તો 9 વર્ષની કાજોલ છે, 66 વર્ષનો શાહરૂખ છે. બરોબર. આ તો બધાને ખબર જ છે. 15 નવેમ્બર ત્રણેયમાં 15 નવેમ્બર 2002 જ આવશે. હવે પગાર. સ્નેહલતાનો પગાર કેટલો હતો? 50,000 રૂપિયા હતો. એ અધિકારી અટકાયો. નરેશ કનોડિયા શું કર્યો? તો 5 લાખનો ઘોડો લઈને આવ્યો. રહી ગયા યાદ. નોકરીની સામાન્ય શરતો. સામાન્ય શરતો જે છે કોણ વાંચતું હતું? કોને A18 પરીક્ષા દેવી હતી? તો જેમ્સ બોન્ડની અને એન્જોલિના જોલી બેયને આપવાની હતી. બે પાકા કરતા હતા. તો પેલો જે જેમ્સ બોન્ડને 6 વારે અને એન્જોલિને 5 વારે યાદ રહેતું હતું. એટલે 6 પ્રકરણ અને 5 પરિશિષ્ટ. અને પછી નો યાદ રહ્યું એટલે પત્તો લીધો. 52 પન્ના અને એક જોકર 53 પન્ને જે છે એ રમવાનું ચાલુ કર્યું જેથી યાદ રહીએ. તો નિયમો કેટલા? 53. પછી સામાન્ય વર્ગીકરણ અને ભરતી. હવે ભરતી કેની કરવાની હતી? તો કે કૌરવ પાંડવનું જે યુદ્ધ થતું એમાં ભરતી કરવાની હતી. એમાં અર્જુન આગળ એક ધનુષ્ય બાણ હતું. એક બાણ માર્યું, 10 આમ ગયા, 10 આમ ગયા. એટલે 10મો મહિનો, 10મી તારીખ. એ 20 બાણ ગયા, એમાંથી 17 મરી ગયા. તો નિયમો કેટલા? 17. તો રહી ગયું યાદ. અને ત્યારે અર્જુન કેવડો હતો? તો 67 વર્ષનો હતો. એના પછી મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમ. મુંબઈ પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હતા. એકવાર મેચ રમવાનું નક્કી કર્યું. કેટલા વિદ્યાર્થીઓ? તો 11. બરોબર. 20-20 ઓવરનો મેચ રાખ્યો. કેટલા રન કર્યા? 201 રન કર્યો. એમાં એક ખેલાડીએ જે છે એ પાવર પ્લેના 1 ઓવરમાં 6 બોલમાં 6 સિક્સ મારી. યુવરાજનો રેકોર્ડ તોડ નાખ્યો. એટલે 6 પરિશિષ્ટ. આ ખબર પડે. બાકીના વિદ્યાર્થીઓ ધજા લઈને ગામે ગામ કેવા ગયા? ધજા એટલે ક થી ધ સુધીમાં 2 ત અને ત આવે છે. એટલા માટે ટોટલ 17 થશે. એટલે ક થી ઘ સુધી ટોટલ 17 જે અનુસૂચિ છે. અને આ ખરેખર આવું કંઈ હતું નહીં. હું તમને એપ્રિલ ફૂલ બનાવ્યા એટલે 1 એપ્રિલ. ત્યારબાદ RTE 2012. બરોબર. તો આમાં જે છે સંજય દત્ત છે. સંજય દત્તને 14 વેલેન્ટાઇનના દિવસે એનો પ્રપોઝ કર્યો. ના પાડી અને બહુ દુઃખ લાગ્યું. 4 દી ઘરમાં જ બેઠો રહ્યો. 4 દી પછી એટલે કે 18 ફેબ્રુઆરી 2012 નક્કી કર્યું કે 6 વર્ષના જે બાળકો છે એને મફત અને ફરજિયાત શિક્ષણ આપીશ. એના માટે 40 તોલા હોનામાંથી 7 તો વેચાઈ ગયું હતું. 33 તોલા હોનું વધ્યું છે. તો 33 તોલા જે સોનું જે છે એ વેચી નાખીશ અને બધાને મફત ભણાવી. એટલે 33 નિયમો.
તો બધુંય મસ્તીનું યાદ રહી ગયું કે ના રહી ગયું? એક જ વિડીયોમાંથી રહી ગયું કે નહીં? તો લાઇક નથી કર્યું, લાઇક તો કરો, તમારા મિત્રોને શેર કરો અને ચોક્કસ કોમેન્ટ કરજો કેવી મજા આવી. તમારા માટે આવા કંઈક ને કંઈક નવા વિડીયો લઈ આવીશ. બાકી AIATની મીન્સની પરીક્ષા આપજો. આજના લેક્ચરમાંથી ઓછામાં ઓછો એક પ્રશ્ન પૂછાય. 1 માર્ક તો રોકડો થઈ ગયો, વધારે પણ પૂછાય, પણ એક તો રોકડો થઈ ગયો. કાં તમને નિયમ પૂછે, કાં પરિશિષ્ટ પૂછે, કાં અનુસૂચિ પૂછે, કાં ક્યારે અમલ થયો છે એ પૂછે. તો આટલું તમને સાવ મોઢે જ થઈ ગયું. હવે તમને આ 10 મનોવિજ્ઞાનને, આમ તો 11 મુદ્દા છે, 11 ટોપિકમાંથી એક મનોવિજ્ઞાનનો કયા 10 ટોપિક છે તમને સાવ મોઢે થઈ ગયા છે. હવે હું તમને કહું ને કે પગાર અને ભથ્થું, એટલે ડાયરેક્ટ તમને શાહરૂખ અને કાજોલ યાદ આવે. હું પગાર કરીશ ને લતા યાદ આવે. સામાન્ય નિયમો એટલે તમને જેમ્સ બોન્ડ અને એન્જોલિના જોલી યાદ આવે. હું ભરતી કહું એટલે તમને અર્જુન યાદ આવે. તમને વર્તણૂકની વાત કરું એટલે તમને બાપુજી યાદ આવે. ધારોની વાત કરું એટલે તમને સરપંચ યાદ આવે. એટલે જે તમને આમ કહું ડાયરેક્ટ હવે તમને બધું મોઢે જ થઈ ગયું. મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરું તમને સીધો સંજય દત્ત દેખાય કે 33 તોલા હોનું વેચી નાખ્યું. ક્યારે? તો 18 ફેબ્રુઆરીએ. બધી ક્યારે 1993 ધારાની વાત કરું ક્યારે લાગુ કર્યો? તો કે 15 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ પછી. તો એક હારે કેટલી બધી વસ્તુ તમને એક હારે યાદ રહી ગઈ. તો ફરીથી કોઈ નવા વિડીયો સાથે મળશો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.